આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો બહુ મોટો ભ્રમ છે. જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે સાહેબ, જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું સસ્પેન્સ ખોલે છે. વ્યક્તિ શું છે મહત્વનું નથી, પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે. દુનિયા શું કહેશે એના વિચારો કારણ કે દુનિયા ઘણી અજીબ છે. નિષ્ફળ વ્યક્તિની મજાક કંઈ ઉડાડાય છે અને સફળ વ્યક્તિથી બળતરા કરાય છે. સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા અને તર્કને ઝડપતા આવડી ગયું ને એટલે સમજો કે જિંદગી જીતી ગયા અને જીવી ગયા. તમે જે આનંદ કરો છો એની પાછળ કોઈની દુઆ છે. બાકી તકલીફ તો રામને પણ પડી હતી. નસીબ જ્યારે સાથ છોડે ને ત્યારે જ સંબંધો હાથ જોડે છે. મોટી હસ્તી મળે એના કરતાં હસ્તી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો છે. કોઈ પણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે, પણ એ અનેક મુશ્કેલીઓ વેઠીને જે જીતે છે એ સાહેબ આ દુનિયાનો ઇતિહાસ રચે છે. આ દુનિયાનો ઇતિહાસ બદલી નાખે છે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ તે અસંભવને સંભવ બનાવી દે છે. સાગરના મોતી શોધવા સહેલા છે, પણ માનવીના મનને સમજવા અઘરા છે. જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે. સાગર વિશાળ છે, પણ આપણને એટલું જ પાણી મળશે જેટલી આપણે હથેળી છે. સાહેબ એવી જ રીતે કુદરતની કૃપા અગણિત છે, પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે. જીવનના દાખલા બહુ સાચવીને ગણવા. સાહેબ ક્યારેક એવું થાય કે ક્યાંક એવું ના થઈ જાય કે એકાદ બાદ બાકી બધા સરવાળાને શૂન્યમાં ફેરવી દે. શબ્દો તો માત્ર વાક્યની શોભા છે સાહેબ, બાકી સમજવા વાળા તો કોરું કાગળ અને મૌન પણ સમજી જાય છે. પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં આવો એકબીજાને પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ. જીવનમાં સંકટ આવે તેને પાર્ટ ઓફ લાઈફ, અને તે સંકટને હસીને દૂર કરે એને આર્ટ ઓફ લાઈફ કહેવાય છે. જિંદગી માણસને ચાન્સ તો આપે જ છે, પણ માણસને તો જિંદગી પાસેથી ચોઈસની જ અપેક્ષા હોય છે. ન આ જિંદગી પણ ઘણી મુશ્કેલ છે સાહેબ. જીવનમાં કરવું જ પડે, તેમણે સરળ બનાવવા કંઈક તો જીવનમાં કરવું જ પડે. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો, શેર કરજો, અને મારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન યુટ્યુબ ચેનલને, અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.